હેલો સ્ટુડન્ટ્સ, ઈઈટી F5માં ક્વેશ્ચન નંબર 4 સપ્લાય એનાલિસિસ. વિડીયો લેક્ચર્સમાં આપણે ફ્રાઈડે અને સેટરડેમાં સપ્લાય એનાલિસિસમાં ક્વેશ્ચન નંબર 1, 2 એન્ડ 3 એન્ડ 6 આ ચાર વસ્તુ આપણે ભણ્યા હતા, જેની અંદર પુરવઠાનો નિયમ એટલે કે લો ઓફ સપ્લાય, લાઈક ફેક્ટર્સ અફેક્ટિંગ સપ્લાય, એના એક્સેપ્શન્સ, સ્ટોક એન્ડ સપ્લાયનો ડિફરન્સ, આ બધી વસ્તુ આપણે જોઈ લીધી. ઈઈટીના સબ્જેક્ટની અંદર બધી જ વસ્તુ આપણે પતાવી દીધી છે, સિવાય સ્ટેટિક એન્ડ ડાયનેમિક એનાલિસિસ જે સ્ટડીમાં આવશે તે, એના સિવાયની. એન્ડ બીજી વસ્તુ કે વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો, જે આપણો સપ્લાયનો આજનો જે ક્વેશ્ચન છે તે એવું પણ નથી કે તમે પહેલી વાર ભણતા હોય. જેવી રીતે માંગના નિયમને એની જોડે અપવાદો, અસર કરતા પરિબળો, વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો, આપણે ઘણી બધી વસ્તુ ભણી ગયા. એવી જ રીતે સપ્લાયમાં પણ સેમ છે. તો ધ્યાનથી જોઈશું આપણે આ ક્વેશ્ચન, બિકોઝ ઘણી બધી વાર પૂછાયો છે અને 15 માર્ક્સના ક્વેશ્ચનમાં તમને ખબર જ છે કે લોંગ ક્વેશ્ચન્સ આવવાના ઈચ્છા છે. પ્લસ અત્યારે એમસીક્યુ એક્ઝામ હોય તો એમસીક્યુ એક્ઝામની અંદર પણ ડેફિનેશન્સનું વધારે ટ્રેન્ડ, બિકોઝ 15 ક્વેશ્ચન્સ છે આઈ થિંક 30 માર્ક્સની એક્ઝામ. તો એ 15 ક્વેશ્ચન્સમાં મોસ્ટલી ડેફિનેશન્સ હોય, એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હોય એ પૂછવાનો વધારે ક્રાઇટેરિયા હોય. તો જો તમારા બેઝિક કન્સેપ્ટ જ ક્લિયર નહીં હોય તો તમે ક્વેશ્ચનના આન્સર આપી શકો નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા પડે, અને એ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમારે આવા નાની વસ્તુ કે નાના ક્વેશ્ચન ભણવા બહુ જરૂરી છે. તો લાઈક પહેલાં તો એક્સપાન્શન, કોન્ટ્રાક્શન એન્ડ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ. પછી ક્વેશ્ચન નંબર 4 માર્કેટ સપ્લાય ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય એન્ડ માર્કેટ સપ્લાય, એટલે કે બજાર પુરવઠો, વ્યક્તિગત પુરવઠો કોને કહેવાય. એક્સપાન્શન, કોન્ટ્રાક્શન એન્ડ ઇન્ક્રીઝ ડિક્રીઝ, એટલે કે વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન કોને કહેવાય, આ બધી વસ્તુઓ છે. ઓકે, તો ફર્સ્ટ છે કે ડિસ્કસ રિલેશનશિપ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય એન્ડ માર્કેટ સપ્લાય. તો કે સપ્લાય ઇન ઇકોનોમિક્સ ઇઝ ઓલ્સો ક્લાસિફાઈડ એઝ ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય એન્ડ માર્કેટ સપ્લાય. ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ છીએ કે ભાઈ વ્યક્તિગત પુરવઠામાં ઇકોનોમી અર્થશાસ્ત્રની અંદર ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય એટલે કે વ્યક્તિગત પુરવઠો અને માર્કેટ સપ્લાયને અલગ અલગ રીતે દર્શાવ્યું છે કે ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય ઇઝ ધ સપ્લાય ઓફ અ ગુડ બાય એન ઇન્ડિવિજ્યુઅલ ફર્મ એટ અ ગિવન પ્રાઇસ એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે એક ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે કોઈ એક પર્ટિક્યુલર પેઢી અથવા કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુની બજારમાં મૂકવામાં આવતો પુરવઠો એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય. સપ્લાયની ડેફિનેશન તમને ખબર જ છે. હવે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ આ સપ્લાય મૂકે છે, કોઈ ફર્મ આ સપ્લાય મૂકે છે, એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય. ધ સમ ટોટલ ઓફ સચ ઇન્ડિવિજ્યુઅલ સપ્લાયઝ ઓફ ઓલ exchanging sellers in the market is called market supply at a given price at a particular point of time. એટલે કે કોઈ ચોક્કસ સમયની અંદર જ્યારે બધા જ બરાબર છે કે કોઈ ચોક્કસ સમયની અંદર જ્યારે પુરવઠો મૂકવા આવે પર્ટિક્યુલરલી એને ઇન્ડિવિજ્યુઅલ સપ્લાય કહેવાય. ટુ ફાઇન્ડ આઉટ માર્કેટ સપ્લાય. હવે વાત આવે છે બજાર પુરવઠાની, કે બજાર પુરવઠો કોને કહેવાય. વી હેવ ટુ મેક એડિશન ઓફ સપ્લાય પ્રોવાઇડેડ બાય ઓલ ફર્મ્સ ઇન ધ માર્કેટ. ઇટ ઇઝ શોન ઇન ધ ગિવન ફિગર ઓર ટેબલ. લાઈક પ્રાઇસ તમને આપી છે, ત્યાં આપણો નિયમ સચવાવો જોઈએ. પહેલી વસ્તુનો નિયમ શું છે? ભાવ વધારે, પુરવઠો વધારે. ભાવ ઓછો મળે છે, પુરવઠો ઓછો મળશે. તો ફર્મ એ જોઈ લો, ફર્મ બી જોડે રિલેશન જુઓ, પ્રાઇઝનો અને ફર્મ એનો, પ્રાઇઝનો અને ફર્મ બીનો જોઈ લઈએ આપણે. તો કે ફર્મ એ 80, 180, 240, 300, 400 વધતો જાય છે ને, યસ. તો એની સામે ભાવ પણ જો 10, 20, 30, 40, 50. લાઈક ભાવ વધે છે, ફર્મ એની સપ્લાય વધે છે. ભાવ ઘટે છે, ફર્મ એનો સપ્લાય ઘટે છે. એવી રીતે ફર્મ બી 60, 100, 180, 260 એન્ડ 300. That means price up, supply up. Price down, supply down. તો આ માર્કેટ સપ્લાય ફર્મ એ કોને કહેવાય? ઉપર ડેફિનેશન જોઈ લો. Individual firm at a given price at a particular point of time, the sum total of such individual supplies of all extinguished sellers in the market is called as market supply. Like firm A plus B is equal to market supply. Like માર્કેટમાં ફર્મ A, B, C, D, E, આઈ થિંક ઇન્ફિનિટી સુધી ગમે તેટલી ફર્મ્સ હોય બધાનો સરવાળો એટલે કે માર્કેટ સપ્લાય. બરાબર ને? એટલે કે માર્કેટમાં 50 રૂપીસ મળે છે તો એનો માર્કેટ સપ્લાય 700 સુધી પણ જઈ શકે છે.
તો above schedule shows that when price is higher, supply is more, and when price is lower, supply is lesser. This is explained by law which is known as law of supply. આના પરથી આપણને ખબર પડે છે કે જો ભાવ વધારે છે તો સપ્લાય વધારે છે, પુરવઠો વધારે છે. વેન પ્રાઇસ ઇઝ લોઅર, સપ્લાય ઇઝ લેઝર. એટલે કે જો એનો ભાવ ઘટતો જાય છે તો સપ્લાય પણ માર્કેટમાંથી ઉડતો જાય છે. અને આ વસ્તુ જે સમજાવે છે નિયમને કયો કહેવાય છે? લો ઓફ સપ્લાય, પુરવઠાનો નિયમ. Explanation of schedule. Like the above schedule shows individual supply schedules of firm A and firm B. While the sum total of supply of firm A and firm B is shown as market supply schedule, individual and market supply curves can be drawn from the above schedule. These curves have positive slope representing positive relationship between price and supply. વસ્તુ યાદ રાખો, પોઝિટિવ રિલેશનશિપ જ હોય. ફર્મ એ નો માર્કેટ કર્વ ફર્મ બી નો એકદમ સીધો સીધો જાય છે. આડો કેમ જતો રહ્યો? તો કે એ અને બી બંનેનો સરવાળો છે એટલે ટોટલ માર્કેટમાં છે તે થોડો આડો જતો રહેશે. ઓપી જેટલી પ્રાઇસ હોય તો OM1 જેટલી ડિમાન્ડ એસ એ એટલે કે ફર્મ એની છે. ઓપી જેટલો ભાવ હોય તો OM2 જેટલી જે સપ્લાય છે SB એટલે કે સપ્લાય કર્વ ઓફ ફર્મ બી છે. અને માર્કેટમાં ઓપી જેટલી ભાવ હોય તો માર્કેટમાં વધારે પડતો સપ્લાય છે એમ જેટલો એ માર્કેટ સપ્લાય કહેવાય. ઇન ધ ફિગર્સ it is assumed that there are only two firms in market. SM is market supply curve. It is drawn by taking horizontal summation એટલે કે બંનેનો સીધો સરવાળો SA plus SB નો સરવાળો એને આપણને માર્કેટમાં સપ્લાય કેટલો છે એ મળે છે. It should be noted that at OP price, quantity supplied by firm A and firm B are OM1 and OM2 respectively. The market supply is OM, which is summation of OM1 and OM2. That is OM is equal to OM1 plus OM2. બરાબર. Explain change in a supply or explain change in contraction of supply. Like expansion and contraction સમજાવો or increase decrease સમજાવો. The determinants of supply are classified into two major categories as price and factors other than price. તમે ભણ્યા છો કે પુરવઠાને અસર કરતા પરિબળો કેટલા? બે, કિંમત અને કિંમત સિવાયના પરિબળો. When other factors are assumed to remain constant and price is varied, there is expansion and contraction of supply. એટલે કે જો વસ્તુની કિંમતના લીધે જ્યારે પુરવઠામાં ઉપર નીચે થાય છે, લાઈક કિંમત વધે, પુરવઠો વધે, દેટ ઇઝ એક્સપાન્શન. કિંમત ઘટે, પુરવઠો ઘટે, દેટ મીન્સ કોન્ટ્રાક્શન. એક્સપાન્શનનું ગુજરાતી વિસ્તરણ અને કોન્ટ્રાક્શનનું ગુજરાતી સંકુચન. બટ યાદ રાખો, જ્યારે પ્રાઇસ વસ્તુની કિંમતના લીધે ચેન્જ આવે ત્યારે એક્સપાન્શન, કોન્ટ્રાક્શન. એન્ડ અધર ધેન પ્રાઇસ, લાઈક કોઈ બી ફેક્ટર હોય બટ પ્રાઇસ ફેક્ટર ના હોય ત્યારે કોઈ પણ ફેક્ટર દ્વારા જ્યારે પુરવઠો વધે દેટ ઇઝ ઇન્ક્રીઝ ઇન સપ્લાય. એન્ડ જો કોઈ બીજો ફેક્ટરના લીધે પુરવઠામાં એટલે કે સપ્લાયમાં ઘટાડો આવે તો દેટ ઇઝ ડિક્રીઝ ઇન સપ્લાય. તો યાદ રહેશે, પ્રાઇસ હોય તો એક્સપાન્શન, કોન્ટ્રાક્શન, ને પ્રાઇસ ના હોય તો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. Expansion and contraction of supply when other factors assume to remain constant and price is varied. Like other factors constant એટલે કે સીધા ને સીધા રહે છે, કોઈ ચેન્જ આવતો નથી. there is expansion and contraction of supply એટલે કે ભાવ is varied એટલે કે price is varied, કિંમતમાં ચેન્જ આવે છે તો there is expansion and contraction of supply. others may factors may constitute એટલે કે કઈ કઈ વસ્તુ other factors ની જે આપણે વાત કરીએ છીએ એની અંદર કઈ કઈ વસ્તુ આવે તો કે cost of production, વસ્તુ બનાવવાનો ખર્ચો, દેટ મીન્સ રો મટીરિયલનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, લાઈક એવરીથિંગ. પ્રાઇઝીસ ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન્સ એટલે કે તમે લેબર, કેપિટલ, પ્રોફિટ ને બધાનું જે ચાર્જીસ છે એ વધી છે. નંબર ઓફ સેલર્સ ઇન્ક્રીઝ, લેવલ ઓફ ટેકનોલોજી ઇન્ક્રીઝ, ગવર્મેન્ટ પોલિસીસ, આ ઘણી બધી વસ્તુઓ છે જે તમને અફેક્ટ કરશે. ઇન ધ ગિવન ડાયાગ્રામ, પ્રાઇસ ઓફ એપલ ઇઝ પ્રેઝન્ટેડ on y-axis and supply of apples on x-axis. લાઈક વસ્તુની કિંમત તમને y પર મળે છે અને સપ્લાય x પર મળે છે. શેનો? આપણે અંદર લઈએ સફરજન. તો સપોઝ ધ ઇનિશિયલ પ્રાઇસ ઇઝ 70. લાઈક તમને જો આપણો ભાવ કેટલો છે 70 એટલે કે એ પોઈન્ટ પર આવી જાઓ, તમને દેખાશે કે ધેન ઇનિશિયલ સપ્લાય 600 કિલોગ્રામ્સ એટલે કે નીચે તમને y પર x પર દેખાશે 600 કિલોગ્રામ્સ વિચ ઇઝ સીન એટ પોઈન્ટ E. વેન પ્રાઇસ રાઇઝ ટુ 80 લાઈક 70 to 80 થાય, પ્રાઇસ ઉપર સપ્લાય 600 to 800 that is increase in supply. લાઈક એને શું કહીશું આપણે? SS is called as expansion of supply. Point A to B ને શું કહેવાય? Supply curve is called as expansion of supply. Now from the initial point A, if price falls to rupees 60 like 70 થી 60 આવી ગયું, supply contracts એટલે કે
60 to 400 like contact नहीं आवे contract कर दो. The movement from point A to C on the same supply curve is called as contraction of supply. 600 to 800 expansion of supply. 600 to 400 contraction of supply. There is no change in supply curve. Supply curve એનો એ જ રહ્યો, supply curve ત્યાંનો ત્યાં જ છે, એમાં કોઈ ચેન્જ આવતો નથી. હવે છે increase in decrease in supply. When other factors or some factors other than price change in a favor of supply of a good, then there is a rightward shift in the supply curve. પુરવઠાની તરફેણમાં જ્યારે અધર ફેક્ટર્સ ઇન્ક્રીઝ કરે પુરવઠાને તો એને શું કહેવાય? ઇન્ક્રીઝ ઇન સપ્લાય. લાઈક ફેવરેબલ કન્ડિશન્સ, બરાબર, ફેવરેબલ કન્ડિશન્સ આવે છે અધર ફેક્ટર્સની તો ઇન્ક્રીઝ ઇન સપ્લાય. ઇન અ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોલ્સ, પ્રાઇઝીસ ઓફ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ફોલ. State of technology improves, number of suppliers increase, government policies change in a favor of product, then even if price of a goods remain constant, if supply increases the entire supply curve shift to the right. કેટલી બધી વસ્તુ છે, લાઈક જો તમે કઈ વસ્તુને લીધે ઉપર આવે તો કે રો મટીરિયલનો ખર્ચો ઘટી જાય, પ્રાઇસ ઓફ ફેક્ટર પ્રોડક્શન એટલે કે એ જ રો મટીરિયલનો ખર્ચો ઘટી જાય, લેબર સસ્તામાં મળે, કેપિટલ સસ્તામાં મળે. સ્ટેટ ઓફ ટેકનોલોજી ઇમ્પ્રુવ્સ, ટેકનોલોજી વધારે મળે, મોડર્ન ટેકનોલોજી, મોડર્ન ઇક્વિપમેન્ટ્સ આવે, સસ્તામાં સારી વસ્તુ મળે. નંબર ઓફ સપ્લાયર્સ ઇન્ક્રીઝ, સપ્લાયર વધી જાય, સસ્તામાં ગુડ્સ અને રો મટીરિયલ મળે. ગવર્મેન્ટ પોલિસી ચેન્જ ઇન ધ ફેવર, સબસિડી વધારે મળે. તો ઇફ અ પ્રાઇસ ઓફ અ ગુડ રિમેન્સ કોન્સ્ટન્ટ એન્ડ ઇટ સપ્લાય ઇન્ક્રીઝીસ એઝ ધ એન્ટાયર સપ્લાય કર્વ શિફ્ટ ટુ ધ રાઇટ. ને આ બધા ઉપરના ફેક્ટર ચેન્જ થાય અને ભાવમાં કોઈ ફેરફાર ન આવે તો બી આપણને ફાયદો થાય, તો ઇટ ઇઝ સપ્લાય કર્વ શિફ્ટ થશે રાઇટવર્ડ. કઈ બાજુ? રાઇટવર્ડ. ઇટ ઇઝ ધ increase supply. If these factors change against the supply, then at the same price supply decreases as the entire supply curve right supply to shift. Like this happen when હવે આનાથી ઊંધું થાય, ખર્ચો વધી, રો મટીરિયલ સસ્તું થયું હતું, રો મટીરિયલ મોંઘું થઈ જાય, ફૂડ કેપિટલ લેબર સસ્તા મળતું હતું, મોંઘું મળે, ટેકનોલોજી એક્સપેન્સિવ થઈ જાય, નંબર ઓફ સપ્લાયર્સ ઘટી જાય, ગવર્મેન્ટ પોલિસી અગેન્સ્ટ ટેક્સીસ વધી જાય. તો આ બધી જ વસ્તુના લીધે માર્કેટમાં જ્યારે આપણો સપ્લાય કર્વ રાઇટવર્ડની જગ્યાએ લેફ્ટવર્ડ શિફ્ટ થાય, દેટ ઇઝ ડિક્રીઝ ઇન સપ્લાય. That is decrease in supply. Government policies change against the supply of a product and so on. In the given diagram, price is represented on देखो તમે 200 ને 300 ને 400 ભાવમાં કોઈ ચેન્જ આવે છે ના? 20 તો 20 એ પોઈન્ટ છે આપણો રેગ્યુલર પોઈન્ટ, 300 છે અત્યારે. બટ ઇફ ધ અધર ફેક્ટર્સ આપણા અનફેવરેબલ થઈ જાય તો પ્રાઇસમાં ડિક્રીઝ, સોરી પ્રાઇસ તો એવું ને એવું રહેશે, સપ્લાય ડિક્રીઝ 300 થી 200 A થી B પર આવી ગયા. એનાથી ઉલટું ફેવરેબલ કન્ડિશન્સ 300 to 400. ઓકે, વિચ ઇઝ ડેપિક્ટેડ એ તો પોઈન્ટ સી તમને દેખાય છે નીચેનો પેરેગ્રાફ. નાવ ઇફ વન ઓર સમ ઓફ ધ અધર ફેક્ટર્સ change against the supply of apples, then supply curve shift to the left to S2 and supply of apples decrease to 200 kg, which is depicted by point B on S2. હવે સિમ્પલ વસ્તુ સમજાવું કે એડ કરવાનું શું રહી ગયું છે. લાઈક સપ્લાય કર્વ બદલાય છે, પહેલામાં નહીં બદલાતો એનો એ સપ્લાય કર્વ રહે છે, આમાં સપ્લાય કર્વ બદલાય, લાઈક ઇન્ક્રીઝ અને ડિક્રીઝ માટે સપ્લાય કર્વ ચેન્જ થશે, એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન માટે સપ્લાય કર્વ એવો ને એવો જ રહેશે. તો અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો થાય છે. ઓકે, તો તમારો એક્સપાન્શન કોન્ટ્રાક્શન અહીંયા સંપૂર્ણ થઈ ગયો. હવે તમારું સપ્લાય એનાલિસિસ પણ અહીંયા પૂરું થાય છે, તમારું ડિમાન્ડ એનાલિસિસ પણ અહીંયા પૂરું થાય છે, તમારું ડિમાન્ડ ફોરકાસ્ટિંગ અહીંયા પૂરું થાય છે, તમારું ડિમાન્ડ ડિસ્ટિંક્શન અહીંયા પૂરું થાય છે. લાઈક યુનિટ 2ની અંદર આવતા માઇક્રો ઇકોનોમિક્સના દરેક પોઈન્ટની અહીંયા આપણે શું કરીએ છીએ? પૂર્ણાહતિ કરીએ છીએ. તો તમારે યુનિટ 1ની અંદર ખાલી 2 ક્વેશ્ચન રહ્યા છે, સ્ટેટિક એન્ડ ડાયનેમિક મેથડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ. તો એ બંને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇન્ક્લુડ કરી લઈશું અને એનું રિવિઝન કરી લઈશું, જેથી આપણો ME એટલે કે ET, FIMI ને ET કહીશું આપણે કે ETનો દરેક કોર્સ કે દરેક વસ્તુ આપણે અહીંયા પૂરી થશે. ઓકે, તો કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને પૂછજો. ઓકે, ગુડ ડે.